શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો અમારે ત્યાં તો અંધારું થઈ ગયું છે, પણ મેં નાખ્યો છે વ્લોગ સવારનો, તો વ્લોગમાં બન્યા રહેજો. તો અહીંયા માછલીઓ હતી, એને બિચારીના પ્રોબ્લેમ કોક થઈ જાય, એના કારણે એ મરી જઈ નહીં અત્યારે, તો નવી પછી લાવીશું. અને જો આપણા શંકર ભગવાનને બધા બેઠા અહીંયા, અને આ છે આપણા વાટા, તો આપણે બનાવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહો. આજે આપણે બનાવીએ મસ્ત મજાના વાટા કટિંગ કરી. તો આપણે આંબલીનો રસ કાઢી લીધો છે ગાળી, અને આપણે લવિંગને મરિયાને લઈ લીધું હો, સ્વાદ પ્રમાણે આપણે લેવાનું. અને આપણા વાટા આ રીતે કટિંગ કર્યા હોય એટલે થોડા રસાવાળા બનાવવાના, એટલા માટે આવા જ જોઈએ. અને આમાં આપણે મરચું મીઠું ને નાખી દઈશું, એટલે વઘાર થોડો સારો થાય. તો આ રીતની મરચું, થોડો મસાલો નાખીશું, થોડી હળદર નાખીશું, એટલે એનો ટેસ્ટ સારો પકડે. થોડું મીઠું નાખવાનું, આપણે આમાં નાખેલું જ હોય, એટલે થોડું જ નાખીશું. અને આપણે તેલ મૂકી દીધું ગરમ કરવા, તો એના અંદર આપણે આ એડ કરી દઈશું, તો એનો સ્વાદ થોડો સારો આવો. અને આપણે નાખી દઈશું આપણો મસાલો, અને હવે નાખીશું થોડો ચણાનો લોટ, રસો જાડો કરવા માટે આના અંદર આપણે એડ કરી દઈશું. આ રીતની ભાગી નાખીએ એટલે ગળગળી ના રહે થોડી, એટલે રસો થોડો જાડો થાય. તો આપણો રસો જો આ રીતના બનશે. તો જો આપણો આ રસો મસ્ત મજાનો થઈ ગયો. આપણે જેટલો પાતળો રાખો એટલું થોડું પાણી અંદર ઉમેરી દેવાનું, અને આપણે વાટા નાખી દઈએ. મારા પાસે કોથમીર છે ને, એટલે કોથમીર નાખી નથી અંદર. તો એને હલાવી લઈશું મસ્ત. અંદર આમાં જે નાખવું હોય નાખાય, મીઠો લીમડો ને બધું ભૂલી જઈ છું, એટલે ઉપરથી નાખી દઉં થોડુંક. તો આપણા સય ભજીયા શું કહેવાય, અમે તો અળવાઈના ભજીયા કહીએ, અને પત્તરવેલિયા કહેતા હશો, પછી આના વાટા પણ કહે, બધા પાતરા પણ કહે. તો તમે શું કહો એ કમેન્ટમાં જરૂર લખજો. તો આપણા વાટા તૈયાર છે. મને આ રીતના ગમે, પેલા વઘારેલા નહીં ગમતા, એટલે આવા બનાવ્યા. તો પહેલાં આને નકશું આપી દઈએ. નકશું બૂમો પાડો, ખાવાનું તો હોય નહીં, ખાલી જોવા માટે. તો જોઈ શકો તમે આ રીતના આપણા વાટા તૈયાર થઈ ગયા. તો અમારી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, અને બધા મિત્રો સાથે શેર પણ કરજો. અને લાઈક કરી અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, એક નાની સરખી કમેન્ટ મસ્ત મજાની કરી દેજો. અને અમારો નવો વ્લોગ લઈને આવું ત્યાં સુધી અમારી રાહ જોજો. બાય બાય. તો મારી મહેંદી કેવી લાગી અને કમેન્ટમાં જરૂર લખજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.